ગુજરાત પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી જ ઠપ ચાલી રહ્યું છે। સર્વર ઠપ હોવાથી રાશન કાર્ડ ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મહિનાના અંતમાં સર્વર બંધ થતાં અનાજનું વિતરણ પણ ખોરવાઈ ગયું। બારકોડ રેશન કાર્ડ સિસ્ટમમાં કરોડોના ખર્ચ બાદ પણ ધાંધિયા યથાવત જ રહ્યા છે। મહિનાની 25 તારીખથી જે મહિનો પૂરો થવા આવ્યો છે, રાશન હજી મળતું નહીં અને નેટવર્કનો ઇસ્યુ બતાવે છે અને ગરમીનું બહુ એવું છે અને આપણે મારા મજૂરી હું મૂકીને આવ્યો છું ચાલુ કામની 500નો દાડો પડે છે મારે અને કામ બી અત્યારે મળતું નથી। રાશનના ધક્કા ખાઈએ છીએ। હવે નાગરિક પુરવઠા નિગમનું સર્વર લગભગ આખો મહિનો ખૂબ જ ધીમું ચાલે છે, જેના કારણે સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવામાં દુકાનદાર અને રાશન મેળવનાર ગ્રાહકોને આ કાળઝાળ ગરમીમાં ખૂબ જ તકલીફ પડી રહી છે। દુકાનદારોની સતત રજૂઆત કરવા છતાં પણ એનઆઈસી આ બાબતે દુર્લક્ષ સેવતી હોય એવું લાગે છે, અથવા જાણી જોઈને આ કામ કરવામાં આવતું હોય એવું લાગે